પાલીતાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા સરકારી હોસ્પિટલ રોડ ઉપર પાણીનું પરબ ખુલ્લું મુકાયું। આ પાણીના પરબનું પ્રદેશ મંત્રી પત્રકાર એકતા પરિષદના આર.બી. રાઠોડ દ્વારા પ્રારંભ। આ કાર્યક્રમને પાલીતાણા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ અબ્બાસ વોરા, લીગલ સેલના રાઘવભાઈ ગોહિલ, કાળુભાઈ તેમજ મહામંત્રી આરિફ શેખ, મીડિયા સેલના નસીદ ખુટ, સલીમભાઈ વગેરે હાજર રહ્યા હતા। કરાયો APN-સુલ ન્યૂઝ આર.બી. રાઠોડ, પાલીતાણા। ખાસ કરીને તો પત્રકાર એકતા પરિષદ પાલીતાણા લીગલ એડવાઇઝર ખૂબ સરસ રીતે સમગ્ર ગુજરાતમાં જ્યારે પત્રકાર એકતા પરિષદ કામ કરી રહ્યું હોય, ખૂબ મજબૂત સંગઠન હોય ત્યારે આજરોજ પાલીતાણા અમારા અબ્બાસભાઈની આગેવાનીમાં, પ્રમુખશ્રીની આગેવાનીમાં સાથે તમામ પત્રકાર મિત્રોની સહકારથી રાહદારીઓ માટે આ ગરમીનું મોસમ શરૂ થયું હોય ત્યારે ખૂબ સરસ રીતે પાણીના પરબનું એક આયોજન કર્યું છે। ખાસ કરીને ગરમીનો મોસમ છે અને જાહેર જનતા આ પાણી એક સેવા, માનવ સેવા એ મોટા મોટી સેવા હોય ત્યારે પત્રકાર પરિષદ દ્વારા આવું એક પગલું ભરવામાં આવ્યું છે સેવાથી, તેને હું બિરદાવું છું। અને સાથે સાથે સમસ્ત ગુજરાતમાં પત્રકાર એકતા પરિષદના પ્રમુખ અમારા પ્રદેશના કાતરિયા અને પ્રદેશના મહામંત્રી આર.બી. રાઠોડની સલાહ અને સૂચના મુજબ આજરોજ પાલીતાણા ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રહી છે ત્યારે પાલીતાણામાં પત્રકાર એકતા પરિષદની ટીમ દ્વારા એક પાણીનું પરબનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ રોડ એક જાહેર રોડ છે। આ રોડ પર સરકારી હોસ્પિટલ તેમજ પોસ્ટ ઓફિસ જેવા અનેક કચેરીઓ આવ્યો છે। આ રોડ પર અનેક રાહદારીઓ થતા હોય તો ત્યારે ગરમીની મોસમની અંદર ઠંડુ પીવાનું પાણી મળી રહે એ માટે આજ રોજ અમારી પાલીતાણા પત્રકાર એકતા પરિષદની ટીમ દ્વારા પાણીનું પરબ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વધારે રાહદારીઓ પાણીના પરબનો લાભ લે એવી અમારી દરેક લોકોને અપીલ છે।